નમસ્કાર, હું નાગરભાઈ જોશી। આજે વિક્રમ સંવત 2082ના વર્ષ માટે ધનુ રાશિ જેના અક્ષર ભ, ધ, ફ અને ઢ છે એવા જાતકોને ફળકથન આપણે કરવાના છે। આશા કરું કે તમારે આ અક્ષર ઉપરથી નામ હોય અને જો નામ તમારું ના હોય ને અને તમે વિડીયો જોતા હોય તો જે ભ, ધ, ફ ધન રાશિવાળા જાતકો છે અને તમારા મિત્ર છે તો એને માર્ગદર્શન માટે આ વિડીયો મોકલજો। અહીંયા આપણે ધન રાશિના મોટા મોટા ગ્રહો રાહુ, શનિ અને ગુરુ આખા વર્ષ દરમિયાન રાશિ પરિવર્તન કરવાના નથી। તો એ દરમિયાન તમારે કયા કયા બાબતો ઉપર કયા કયા ગ્રહો અસર કરશે એ આપણે જોઈ લઈએ। તો પહેલાં તો ગુરુ મહારાજને જોઈ લે। તો ગુરુ છે તમારા આરોગ્ય ભવનમાં છે। આરોગ્ય ભવનમાં ગુરુ હોવાથી આરોગ્યની બાબતમાં તો બહુ લાભ કરે કે ના કરે પરંતુ બહુ નુકસાન પણ કરતો નથી, એટલે કે ગુરુ આરોગ્યને સ્ટેબલ બનાવે છે। હવે ગુરુની દ્રષ્ટિ આરોગ્ય ભવનમાંથી સીધી ઉપડી અને ખર્ચ ભવનમાં જાય, ધન ભવનમાં જાય છે અને સુખ ભવનમાં જાય છે। તો આવી રીતે ખર્ચ ભવનમાં દ્રષ્ટિ ગુરુ મહારાજની કરવા પડવાથી શુભ પ્રસંગોના અનિવાર્ય ખર્ચાઓ એટલે કે ધાર્મિક ખર્ચાઓ અથવા તો સામાજિક ખર્ચાઓમાં તમારે ખર્ચ કરવાનો થશે। ધન સ્થાન પણ ગુરુ મહારાજની દ્રષ્ટિ હોવાથી એ પણ ધન સ્થાન પણ શુભ પ્રસંગોથી તમને ભેટ સોદાગો મળી શકે, એવી રીતે ધનની વૃદ્ધિ પણ થાય અને ધનનો વપરાશ પણ થાય। આ બે દ્રષ્ટિ ગુરુ મહારાજની છે એટલે ખર્ચ અને ધન સ્થાનની બાબતમાં શુભ પ્રસંગો આવવાના છે અને જવાબદારી તમારે ઉપાડવાની છે। જ્યારે સુખ સ્થાન ઉપર એટલે કે ગુરુ મહારાજથી નવમા સ્થાન એટલે કે સુખના સ્થાનમાં શનિ મહારાજ છે, એટલે સુખના સ્થાનમાં શનિ મહારાજ થોડુંક સંઘર્ષ બતાવે છે પણ ગુરુ મહારાજ એ સંઘર્ષને ટાળીને સુખમાં અભિવૃદ્ધિ કરી શકે છે। પણ સુખની લાલસા બહુ રાખી અને બહુ જ અપેક્ષા અને ઈચ્છા જેટલા સંતોષ મળે એવું બનવાનું નથી। આશા કરું કે આ રાશિફળ તમને ઉપયોગી થશે। આશીર્વાદ।